નવજોત સિદ્ધુએ ફરીથી વિવાદિત નિવેદન આપતા દેશભરમાં સિદ્ધુનો જોરદાર વિરોધ. ટ્વિટર ઉપર કપિલ શર્માના શોમાંથી હટાવવાની ઉઠી માંગ. દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર શહીદ 40 જવાનોના પાર્થિવ દેહને પ્રધાનમંત્રી અર્પી શ્રદ્ધાંજલિ. ગૃહમંત્રી, રક્ષામંત્રી અને રાહુલ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને ગુજરાતમાં એલર્ટ. મહાનગરો સહિત કચ્છ, બનાસકાંઠા અને શામળાજી ચેકપોસ્ટ ઉપર ચેકિંગ. કાલુપુર, ઝાલગરવાડ અને રિલીફ રોડ આજે રહેશે બંધ, તો સુરતનું કાપડ બજાર પર રહેશે બંધ. દેશ સહિત રાજ્યભરમાં લોકજુવાળ. શહીદોને શ્રદ્ધાંજલિ સાથે પાકિસ્તાનને પરચો આપવા ઉઠી માંગ. મહીસાગરના ગઢ ગામે વાઘે 4 બકરાનું કર્યું મારણ. 1 બકરાને ખેંચી ગયો વાઘ. 3 વાઘ જોવા મળ્યા હોવાનો ગ્રામજનોનો દાવો. સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ નવજોત સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ ફરીથી એકવાર ઉભરીને સામે આવ્યો છે. અગાઉની જેમ તાજેતરના આતંકવાદી હુમલા અંગેના નિવેદનમાં સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ છલકાઈ રહ્યો છે. સિદ્ધુનું માનવું છે કે આવી હરકત માટે કોઈ દેશને દોષી ન ગણવો જોઈએ. નવજોત સિદ્ધુએ વિવાદિત નિવેદન આપતા સમગ્ર દેશભરમાં સિદ્ધુનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. ટ્વિટર ઉપર ચાલી રહેલી સિદ્ધુની વિરોધમાં જોરદાર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કપિલ શર્માના શોમાંથી હટાવવાની માંગ ઉઠી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહને પોલીસના દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યા છે. એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા. આ લોકોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. દિલ્હી ખાતે લવાયેલા પાર્થિવ દેહને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને સેનાના જવાનો હાજર રહ્યા. તે પહેલા સેના અધ્યક્ષ બિપિન રાવત અને 3 પાંખના વડાએ પૂરા સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પી. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મુશ્કેલીભરી સ્થિતિમાં દેશ એકજૂથ થઈને ઉભો રહ્યો. પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થનાર જવાનોને રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પૂરા માન સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. પાલ એરપોર્ટ ઉપર પાર્થિવ દેહ લવાયા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અહીંયા હાજર રહ્યા. રાહુલ ગાંધીએ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. પુલવામા આતંકી હુમલામાં ઘાયલ થયેલા જવાનોના ખબર અંતર પૂછવા માટે રાજનાથસિંહ હોસ્પિટલ પહોંચ્યા. રાજનાથસિંહે ઘાયલ જવાનોના ખબર અંતર પૂછ્યા. આ સમયે રાજનાથ તે જવાનોને પણ મળ્યા કે જેને હુમલાખોરોને જોયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પત્રકાર પરિષદ સંબોધી. રાજનાથસિંહે શહીદોની શહાદતને સલામી કરી. રાજનાથસિંહે કહ્યું કે સરકાર જવાનોના પરિવાર સાથે ઊભી છે. આતંકીઓના મનસૂબા સફળ નહીં થવા દઈએ. સેનાને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે તેવું નિવેદન રાજનાથસિંહે આપ્યું. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મદદ કરવા માટે મુંબઈની સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ આગળ આવ્યું. મંદિર ટ્રસ્ટ તરફથી શહીદોના પરિવારજનોને 51 લાખ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરાયો. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ટ્વીટ કર્યું, અમે તમારી સાથે ઊભા છીએ, અમે શહીદ પરિવારો સાથે છીએ. શહીદ થયેલા પરિવારોને અમારી શ્રદ્ધાંજલિ. આતંકી હુમલાને લઈને બેન્જામિન નેતન્યાહુએ ટ્વીટ કર્યું.
ઝાંસીની ધરતી પરથી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે હું દેશની ભાવના સમજુ છું. આજે દેશમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. સુરક્ષા દળોને આગળની કાર્યવાહી માટે તમામ મંજૂરી આપી દીધી છે. શું કરવું, ક્યારે કરવું અને કેવી રીતે કરવું તેની મંજૂરી આપી દેવાઈ છે. સેનાના જવાનો પર થયેલા આતંકી હુમલાને લઈને દિલ્હીમાં સર્વદળીય બેઠક યોજાશે. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સવારે 11 વાગે આ બેઠક યોજાશે, જેમાં તમામ રાજકીય પક્ષના નેતાઓના હુમલા અંગે માહિતી આપવામાં આવશે. શ્રીનગરમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી. આતંકી હુમલાની ઘટનાની સુરક્ષા અંગે અહીંયા ચર્ચા કરવામાં આવી. વંદે માતરમ ટ્રેનનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામામાં થયેલા હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાની વાત કહેતા પહેલા મોદીએ મૌન પાળ્યું. આતંકવાદી હુમલાને લઈ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારતીય સેનાને પૂર્ણ છૂટ છે. શહીદોના પરિવાર સાથે સમગ્ર દેશ છે. આ સમય ભાવુક અને સંવેદનશીલ છે. સુરક્ષા જવાનોને પૂરી આઝાદી અપાઈ છે. પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા અને કહ્યું કે પાકિસ્તાન વિશ્વમાં એકલું પડી ગયું છે. દુનિયાના ઘણા દેશોએ ભારતનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનનું સ્વપ્ન ક્યારે પણ પૂર્ણ થશે નહીં. આપણો દેશ આતંકનો મુકાબલો કરશે, ઝૂકશે નહીં. શહીદોએ જે આહુતિ આપી છે તે સાકાર કરીશું. શહીદોને નમન કરી અને વિકાસના રસ્તે આગળ વધીશું. પુલવામા આતંકવાદી હુમલામાં મોટો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન સંકેતો મળ્યા છે કે આતંકીઓ ઇન્ટરનેટથી એકબીજા સાથે વાત કરતા હતા. સૈન્ય કાફલાના મૂવમેન્ટની જાણકારી આતંકીઓને કોણે આપી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી બેઠક મળી. આ બેઠકમાં રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ હાજર રહ્યા. ત્રણેય સેના પ્રમુખો પણ બેઠકમાં હાજર રહ્યા. પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. 55 મિનિટ સુધી આ બેઠક ચાલી. પુલવામા બાદ થયેલા અમેરિકા પર પણ એક્શનમાં આવી ગયું છે. અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ વધાર્યું છે. અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાન આતંકી સંગઠનને સમર્થન આપવાનું બંધ કરે. પુલવામા હુમલા મુદ્દે રશિયા પણ ભારતના સમર્થનમાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે અમે આ ક્રૂર અપરાધની નિંદા કરીએ છીએ. હુમલાખોરોને સખત દંડ કરવામાં આવે. આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દિલ્હી નિશાને આવ્યું છે. દિલ્હીમાં આતંકવાદી હુમલાની સંભાવનાના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યું છે કે વિસ્ફોટક ભરેલી ગાડી હુમલો કરી શકે છે. પુલવામા હુમલાના વિરોધમાં જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓએ પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારત સરકારને અપીલ કરી છે. પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલાનો ભારતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં પણ ભાજપના સિનિયર નેતા રાજકે પુરોહિતે પોતાના સમર્થકો સાથે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો અને પાકિસ્તાનના પુતળાનું દહન કર્યું. જમ્મુમાં શાળાના વિદ્યાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. નાના ભૂલકાઓએ કેન્ડલ સળગાવીને આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પુલવામા હુમલાના વિરોધમાં બોલિવૂડના કલાકારો અને ક્રિકેટરોએ પણ ટ્વીટ કરીને શહીદોના પરિવારજનોને સંવેદના પાઠવી છે. આમિર ખાન, અક્ષય કુમાર અને વિરાટ કોહલીએ ટ્વીટ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આતંકી હુમલા પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ હુમલો હિન્દુસ્તાનની આત્મા પરનો હુમલો છે. આખો દેશ સેના અને સરકારની સાથે છે. સીસીએસની બેઠક મળી. આ બેઠકને લઈને નાણામંત્રી અરુણ જેટલીએ જાણકારી આપી હતી. જેટલીએ જણાવ્યું કે બેઠકમાં શહીદોની શહાદતને લઈ મૌન પાળવામાં આવ્યું છે. પાકિસ્તાનને દુનિયામાં બેનકાબ કરીશું. અરુણ જેટલીએ જણાવ્યું કે હુમલામાં ષડયંત્ર રચનારને કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનને અલગ પાડવા કૂટનૈતિક પગલાં લેવાશે.
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં અર્ધસૈનિક બળના એક કાફલા પર આતંકી હુમલાને અમેરિકી સાંસદોએ વખોડ્યો. તેને જોતા ભારત સાથે મળીને તેમને હરાવવાની વાત કરી. 50થી વધુ કોંગ્રેસી અને સેનેટરોએ તેમની પાર્ટી લાઇન ઉપર કાપ મૂકતા ભારતના લોકો સાથે એકતા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. ભારત સ્થિત યુએસના રાજદૂત કિમ જસ્ટરે ટ્વીટ કરી જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા ત્રાસવાદી હુમલાની કડક નિંદા કરી. રાજદૂતે તેમના શોક સંદેશામાં જણાવ્યું કે હુમલામાં શહીદ થનારા જવાનોના કુટુંબીજનો સાથે અમારા હૃદયની સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ. આતંકવાદનો મુકાબલો કરી અને તેને પરાસ્ત કરવાના મિશનમાં અમેરિકા ભારત સાથે ઉભેલું છે. આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ગુપ્ત માહિતી એજન્સી ISIની ભૂમિકા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. દક્ષિણ અમેરિકન નિષ્ણાતોએ જણાવ્યું કે આતંકવાદી હુમલો એ દર્શાવે છે કે અમેરિકા જૈશ-એ મોહમ્મદ અને અન્ય આતંકવાદી જૂથો સામે પગલાં લેવા માટે પાકિસ્તાનને સમજાવવા નિષ્ફળ ગયું છે. આતંકી હુમલો જે પાકિસ્તાની અંદરના પદચિહ્નને દર્શાવે છે, ત્યારે વડાપ્રધાન ઇમરાન ખાન સામે સૌથી મોટો પડકાર ઊભો થયો છે. પુલવામા થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના ઇટાવાના રામ વકીલ પણ શહીદ થયા. પોતાનો વહાલસોયો દીકરો દેશ માટે શહીદ થયો તે વાતથી આ પરિવારને ગર્વ તો છે જ, પરંતુ ઘરમાં કમાનારો દીકરો ગુમાવવાથી દુઃખ પણ છે. પરિવારજનોએ મોદી સરકાર પાસે માંગ કરી છે કે આ હુમલો કરનારા આતંકવાદી સંગઠનને સબક શીખવાડવામાં આવે. જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં ઉત્તર પ્રદેશના ઉન્નાવના અજીત કુમાર પણ શહીદ થયા. પાડોશીઓએ જણાવ્યું કે 10 કરતાં વધુ વર્ષથી સૈન્યમાં ફરજ બજાવતા અજીત કુમારનો સ્વભાવ ખૂબ જ સારો હતો. હજુ વસંત પંચમીના દિવસે જ અજીત કુમારે પરિવારજનોને મળવા માટે આવ્યા હતા. અજીત કુમારના પરિવારમાં માતા, પિતા, પત્ની અને 2 દીકરીઓ છે. આર્થિક રીતે ખૂબ જ નબળા આ પરિવાર ઉપર અજીત કુમારના શહીદ થવાથી જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી હાલત છે. શારીરિક હિંસાનો ભોગ બનનારા લોકોને વધુ સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ વળતરમાં વધારો કરાયો છે. હત્યા અને સામૂહિક દુષ્કર્મના કેસમાં લઘુત્તમ 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, જ્યારે મહત્તમ વળતર 10 લાખ સુધી આપવામાં આવશે. દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કેસમાં લઘુત્તમ 4 લાખ રૂપિયાનું અને મહત્તમ 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. દાઝી જવાના કેસ અને એસિડથી હુમલાના કેસમાં ભોગ બનનારને લઘુત્તમ 7 લાખ અને મહત્તમ 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પીડિતો હશે તેમને રાજ્ય સરકારની પ્રવર્તમાન યોજના સાથે ઉપરાંત આ સ્કીમ હેઠળ પણ સહાય મળશે. રાજ્યમાં માળખાગત સવલતોનો વ્યાપ વધે અને વિકાસ કામોમાં વેગ આવે તે આશયથી રાજ્ય સરકારે 32 તાલુકાઓને 8 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 32 તાલુકાઓ માટે તાલુકા દીઠ 25 લાખ પેટે રૂપિયા 8 કરોડ મંજૂર કરાયા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાની રૂપિયા 5 કરોડ ફાળવવામાં આવ્યા છે. લાલપુર, વસો, ખાંભા, આમોદ, વડાલી, ગાંધીનગર, રાણપુર, કડાણા, કુતિયાણા, ઉના, ખંભાળિયા, સોનગઢ, બાયડ, ખંખેડામાં વિકાસના કામો કરાશે. આ સિવાય નવસારી, આહવા, આણંદ, સાણંદ, પલસાણા, ગોંડલ, વડોદરા, ગ્રામ્ય, માળિયા હાટીના, ખેરાલુ, ધાનપુર, ભુજ, તારાપુર અને પાટણ સહિતના કુલ 32 તાલુકાઓનો અહીંયા સમાવેશ કરાયો છે. સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસના કાર્યો અહીંયા હાથ ધરાશે. અમદાવાદમાં અનેક બજારો બંધ રહેશે. કાલુપુર ફ્રૂટ માર્કેટ અને ઢાલગરવાડ બંધ રહેશે. કાલુપુર ફ્રૂટ માર્કેટ એસોસિએશને બંધ આપ્યું છે અને રિલીફ રોડ વેપારી મંડળે પણ અહીંયા બંધને સમર્થન આપ્યું છે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધનું એલાન જાહેર કરાયું છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. રાજકોટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં પોલીસનું ચેકિંગ, એસઓજી, BDS, RPF અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં આવતા પાર્સલો અને લોકોના સામાનની પણ તપાસ કરાઈ છે. જમ્મુ કાશ્મીરમાં સેના પર થયેલા હુમલા બાદ રાજ્યમાં સુરક્ષા વધારી દેવાઈ છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે. આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની ગણના રાષ્ટ્રીય સંપત્તિમાં થઈ રહી છે, ત્યારે સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મિનિસ્ટર કોર ગ્રુપની બેઠક મળી. આ બેઠકમાં વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના સિનિયર મંત્રીઓ અહીંયા હાજર રહ્યા. આ બેઠકમાં લેખાનુદાન બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ. વિપક્ષે રજૂ થનારા મુદ્દાઓ પર પણ ચર્ચા કરાઈ.
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યભરમાં એલર્ટ જાહેર કરાયું છે. સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ કરાયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. શંકાસ્પદ વાહનોને રોકી પોલીસે કાર્યવાહી કરી. પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસનું મેગા સર્ચ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસનું મોટા કાફલાએ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું. લડાકુ ચીનુક હેલિકોપ્ટર મુન્દ્રા બંદરથી ચંદીગઢ મોકલાયું છે. યુદ્ધના સમયે ઉપયોગમાં લેવાતું બોઇંગ CS પ્રકારના 4 ચીનુક હેલિકોપ્ટરના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. 4 હેલિકોપ્ટરની સામગ્રી અદાણી બંદરે આવી. ચીનુક હેલિકોપ્ટર ઢાંચા અને પાંખો સહિતની સામગ્રી અલગ અલગ પેક કરવામાં આવી, જેને જોડી અને હેલિકોપ્ટરનું નિર્માણ કરાયું. પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈ કચ્છમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. સુરક્ષાના ભાગરૂપે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. એરપોર્ટ રોડ ઉપર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. એલર્ટને લઈને પોલીસ સતત ચેકિંગની કામગીરી કરી રહી છે. જમ્મુ કાશ્મીર પુલવામામાં આતંકી હુમલામાં જવાનો શહીદ થયા, જેને લઈ દેશભરમાં શોકની લાગણી. ત્યારે પોરબંદરના સંદીપની ખેતે હરિમંદિરમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. રમેશભાઈ ઓઝાએ શોક સંદેશો પાઠવ્યો. અમદાવાદના ગોતા વિસ્તારમાં લોકો સ્વયંભૂ રીતે રેલીમાં ઉમટ્યા. પુલવામામાં થયેલા હુમલામાં શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. શહીદો માટે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું. SVNIT થી કારગિલ ચોક સુધી રેલી યોજાઈ. આ રેલીમાં મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા. મોટી સંખ્યામાં સુરતવાસીઓ રેલીમાં જોડાયા. સુરતમાં પણ આતંકી હુમલાના પડઘા પડ્યા, જેમાં હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ કેન્ડલ માર્ચમાં જોડાયા અને વિરોધ નોંધાવ્યો. રેલીમાં જોડાનારા તમામ લોકોએ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની વાત કરી. વલસાડના આઝાદ ચોક ખાતે હિન્દુ સંગઠનો ભેગા મળીને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને રેલી સ્વરૂપે આઝાદ ચોક ઉપર ભેગા થયા. સાયરન વગાડી મૌન રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. પુલવામામાં થયેલા શહીદોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. વાંસદાના ઉનાઈ ખાતે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે. હાફિઝ સઈદ અને ઇમરાન ખાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન હાય હાય અને મુર્દાબાદના નારા લગાવાયા છે. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ખંભાળિયાની વિવિધ સંસ્થાઓએ શ્રદ્ધાંજલિની રેલીનું આયોજન કરાયું છે. મોરબીમાં જુદી જુદી સંસ્થાઓએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે લોકોએ અહીંયા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે તેવી નગરજનોએ માંગ કરી. ઊંઝામાં પુલવામા આતંકી હુમલામાં થયેલા શહીદ જવાનોને સ્થાનિકોએ શ્રદ્ધાંજલિ આપી. ગાંધી ચોકથી સરદાર ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈને આતંકીઓનું પુતળા દહન કરી સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. શહીદો અમર રહો પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પુલવામા થયેલા હુમલાને લઈ ગોધરામાં કોંગ્રેસે કેન્ડલ માર્ચ કાઢી. શહીદ જવાન અમર રહોના લખાણવાળા બેનર સાથે કેન્ડલ માર્ચ યોજાઈ. શહેરના વિશ્વકર્મા ચોકથી નીકળેલી કેન્ડલ માર્ચ વિવિધ વિસ્તારોમાં થઈ અને ગાંધી ચોક પહોંચી. રેલીમાં કોંગ્રેસી કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. પુલવામા થયેલા આતંકી હુમલાને લઈ સમગ્ર દેશમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર વિશાળ રેલી યોજવામાં આવી છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોને અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ શ્રદ્ધાંજલિ આપી. જિલ્લા પોલીસ વડાની કચેરીએ 2 મિનિટનું મૌન પાળ્યું. આ સિવાય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને બનાસકાંઠા પોલીસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. SP પ્રદીપ સેજુલ સહિત પોલીસ કર્મીઓએ શ્રદ્ધાંજલિ અર્પી. પાલનપુર SP કચેરી આગળ પોલીસ જવાનોએ 2 મિનિટનું મૌન પાળ્યું. સાવરકુંડલામાં મુસ્લિમ સમાજના ધર્મગુરુના ભત્રીજાની નીકળેલી અંતિમ યાત્રામાં પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના બેનરો આગળ રાખવામાં આવ્યા, જેમાં ધર્મગુરુ દાદા બાપુ કાદરીએ પુલવામામાં થયેલા હુમલાના તમામ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અમરેલીના બગસરા તાલુકા પંચાયતના કર્મચારીઓએ વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. કર્મીઓએ કામગીરી કરતા અગાઉ જમ્મુ કાશ્મીરના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી.
સુરતમાં નગર પ્રાથમિક સમિતિના વિદ્યાર્થીઓએ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ સાથે જ દેશમાં શાંતિ અને અમન બની રહે તે માટે વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી. 300 વિદ્યાર્થીઓએ શહીદ જવાનો માટે પ્રાર્થના કરીને તેઓને શ્રદ્ધાંજલિ આપી. વડોદરા ગોત્રી વિસ્તારમાં વરઘોડામાં શ્રદ્ધાંજલિના બેનરો લાગ્યા. બીજી અનોખી વાત એ છે કે આ વરઘોડામાં માત્ર દેશભક્તિના બેનરો લાગ્યા અને જાનૈયાઓને મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. વડોદરામાં MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ મીણબત્તી સળગાવીને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. વિદ્યાર્થીઓ સાથે ફેકલ્ટીના અધ્યાપકો પણ જોડાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પ્રાર્થના કરી. જામનગરમાં બાર એસોસિએશને પુલવામા થયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી. બાર એસોસિએશનના તમામ વકીલોએ 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સાથે જ વકીલોએ આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો. પુલવામા આતંકવાદી હુમલા અંગે ઋષિકુમારો દ્વારા પ્રાર્થના યોજાઈ. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાઈ આ ખાસ પ્રાર્થના 300થી વધારે ઋષિકુમારોએ આપી વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ. છોટાઉદેપુરમાં પાનવડ ગામમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ગ્રામજનોએ રેલી યોજી અને શહીદો અમર રહોના નારા લગાવ્યા. ભાજપાના માજી ધારાસભ્ય જયંતિ રાઠવા સહિત 200થી વધુ ગ્રામજનો આ રેલીમાં જોડાયા. જમ્મુ કાશ્મીરમાં થયેલા શહીદ જવાનોને ઝી મીડિયા ગ્રુપ તરફથી પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઝી મીડિયાના કર્મચારીઓએ 4 વાગ્યે 1 મિનિટ મૌન પાળ્યું હતું અને શહીદ જવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ. રાજકોટના કિશનપુરા ચોક ખાતે યુવાનોએ નોંધાવ્યો વિરોધ. પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવીને ફ્લેગને સળગાવવામાં આવ્યો અને પૂતળાનું દહન કરવામાં આવ્યું. અમરેલીમાં કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાના વિરોધમાં પોસ્ટકાર્ડ ઝુંબેશ યોજાઈ. આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા. અમરેલીના શહેરીજનોએ મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ લખ્યા. અમરેલીમાં વિવિધ સંગઠનોએ આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અમરેલી શહેરમાં વિવિધ સંગઠનોએ રેલી કાઢી, જેમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે લોકોએ રોષ ઠાલવ્યો. રાજકલમ ચોક ખાતે 2 મિનિટનું મૌન રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં કાપડ બજાર બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો. શહીદ જવાનોના માનમાં વેપારીઓએ આ નિર્ણય કર્યો છે. 1 દિવસ માટે વેપારીઓ ધંધાથી અળગા રહેશે. તો પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને અરવલ્લીના શામળાજીમાં વેપારીઓ શહીદોના માનમાં રવિવારે ધંધો રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શામળાજીમાં આજે પણ દુકાનો બંધ રખાઈ. વેપારી અને કરણી સેનાના સભ્યોએ કેન્ડલ માર્ચ યોજી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષની લાગણી જોવા મળી છે. વડોદરાના તાંદલજામાં સ્થાનિકોએ પાકિસ્તાનનું પૂતળું બાળી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. સ્થાનિકોએ સરકાર પર થયેલા હુમલાનો બદલો લેવાની પણ માંગ કરી. બનાસકાંઠાના પાલનપુરમાં કોલેજના વિદ્યાર્થીઓએ રેલી કાઢી. પુલવામામાં કાયરતાપૂર્ણ આતંકી હુમલા સાથે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો. 2000થી વધારે વિદ્યાર્થીઓની રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. રેલી બાદ કોલેજના વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સેના પર થયેલા આતંકી હુમલાનો વલસાડમાં પણ વિરોધ કરવામાં આવ્યો છે. મેડિકલ કોલેજમાં આતંકવાદ વિરોધી રેલી યોજવામાં આવી. સિવિલ હોસ્પિટલથી આઝાદ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જવાનોની શહીદીનો બદલો લેવા માટે લોકોએ માંગ કરી. સુરતના સોશિયો સર્કલ પાસે પાકિસ્તાનના પુતળાનું દહન થયું. બજરંગ દળે પુતળા દહન સાથે ભારે વિરોધ કર્યો. આ સાથે જ સરકારને તાત્કાલિક પાકિસ્તાન સામે યુદ્ધ કરવા અપીલ કરી. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જવાનો પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે, જેના કારણે હાલ સમગ્ર દેશમાં રોષનો માહોલ ફેલાયો છે. લોકોના મોઢે એક જ વાત છે કે આ હુમલાનો બદલો લેવો જોઈએ. ત્યારે ભરૂચમાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદે 5 બત્તી વિસ્તારમાં આતંકવાદના પુતળાનું દહન કરીને આતંકી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પુતળા દહન બાદ કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
રાજકોટમાં હિન્દુસ્તાન નિર્માણ દળે આતંકી હુમલાનો વિરોધ કર્યો. જિલ્લા પંચાયત ચોક ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને આતંકવાદીઓનું પુતળા દહન કર્યું. પાકિસ્તાનને ખતમ કરો ના નારા લગાવ્યા. બનાસકાંઠાના પાલનપુરમાં આતંકી હુમલાનો સખત વિરોધ કરવામાં આવ્યો. જીડી મોદી કોલેજ પાસે કોલેજના છાત્રો અને એબીવીપીના કાર્યકર્તાઓએ આતંકીઓનું અને પાકિસ્તાનના ઝંડાનું પુતળા દહન કર્યું. છાત્રો સહિત કાર્યકર્તાઓએ પુતળા દહન અને સૂત્રોચ્ચાર કરી અને રોષ વ્યક્ત કર્યો. આતંકી હુમલાને લઈ સુરતના અડાજણમાં આવેલા સરદાર બ્રિજ પાસે ટાયર સળગાવવામાં આવ્યા. આ ઘટનાને લઈ અડાજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. પુલવામા હુમલાના વિરોધમાં અમદાવાદના થલતેજ 4 રસ્તા પર વિરોધ પ્રદર્શન કરાયું છે. પાકિસ્તાનના પુતળાનું દહન કરી લોકોએ વિરોધ દર્શાવ્યો. વિરોધ પ્રદર્શન બાદ મીણબત્તી પ્રગટાવી અને લોકોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પુલવામામાં જવાનો પર થયેલા હુમલામાં જેમાં અન્ય શહીદ જવાનોના પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયા. 2005માં શહીદ થયેલા લાન્સ નાયક શશી પ્રભાકર રાજપૂતના માતા પિતા પણ આ ઘટનાને કારણે દુઃખી છે. પોતાના પુત્રની શહીદીની યાદ તેમના મનમાં તાજી થઈ ગઈ. ગુરુવારે બનેલી આતંકી હુમલાની ઘટના બાદ તેઓ એક દિવસ ભોજન પણ નથી લઈ શક્યા. તેમનું કહેવું છે કે આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ વડોદરામાં રેલવે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે અને રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરાયું છે. આરપીએફ, જીઆરપી અને બોમ્બ સ્ક્વોડ સહિત 45 કર્મીઓ તપાસ કાર્યમાં જોડાયા. રેલવે પ્લેટફોર્મ, પાર્કિંગ સહિત અન્ય વિવિધ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. પુલવામા થયેલા આતંકી હુમલા બાદ અમદાવાદ શહેરના રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આઈબીના એલર્ટ બાદ સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરાના આજવા સરોવરના પાણીના સ્તરમાં ઘટાડો નોંધાયો છે. સરોવરમાં પાણીનું સ્તર 204.25 ફૂટ નોંધાયું, જ્યારે મે મહિનામાં સરોવરનું સ્તર 200 ફૂટ જવાનું અનુમાન હતું. હાલમાં કોર્પોરેશને પૂર્વ વિસ્તારમાં રોજ 15 મિનિટ પાણી કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. મહીસાગરના ગઢ ગામે વાઘે 4 બકરાનું મારણ કર્યું છે. એક બકરાને ખેંચીને વાઘ લઈ ગયો. એક વ્યક્તિ વાઘથી બચવા માટે સાગના ઝાડ ઉપર ચડી ગયો. 3 વાઘ જોવા મળ્યા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો. અરવલ્લીના બાયડના હિંડોળામાં દીપડો દેખાયો. 1થી વધુ દીપડા હોવાની માહિતી સ્થાનિકોએ વન વિભાગને આપી. વન વિભાગને માહિતી મળતા જ દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું. દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે. આ સાથે દીપડાએ 4 પ્રાણીઓનું મારણ કર્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ગિલી બોયની આતુરતાથી રાહ જોવાતી હતી, ત્યારે રિલીઝ થયાના પહેલા દિવસે ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર સારું ઓપનિંગ મળ્યું છે. ફિલ્મે પહેલા દિવસે ₹19.40 કરોડની કમાણી કરી. આ ફિલ્મ રણવીરની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ફિલ્મી જગતના કલાકારોએ પણ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું. અક્ષય કુમારે ટ્વીટ કરી શહીદોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી, તો અજય દેવગણે આ ઘટનાને શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું દુઃખ વ્યક્ત કર્યું. અભિષેક બચ્ચન, અનુપમ ખેરે પણ ટ્વીટ કરી અને શોક વ્યક્ત કર્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે અમારા સહયોગી સિદ્ધિ આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.